તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે આરઆર એટલે કે રાજસ્થાન રોયલ્સ એના વર્સેસ કે પીબીકેએસ એટલે કે પંજાબ કિંગ્સની આજે મેચ છે, ઠીક છે. તમને પણ ખબર છે. તો દોસ્તો, એ મેચને છે ને કે લાઈવ કરી રીતે જોઈ, ઠીક છે ને, એ પણ આપણા મોબાઈલથી નથી. તો દોસ્તો, આવડે છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડમાં આપણે છે ને એ જ શીખવાના છે કે તમારે પણ કે પીબીકેએસ વચ્ચે જે આરઆરની મેચ છે આજે, ને તમે તમારા મોબાઈલથી નથી એ પણ ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. પરંતુ એ કેવી રીતે જોવાની છે, ક્યાંથી જોવાની છે, કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે આવડીને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. અને એના સાથે સાથે કે કોણ કોણ કઈ મેચ છે ને કે જીતવાની છે અને કયા કે નંબર ઉપર છે અત્યારે કઈ કઈ મેચ, ઠીક છે. એ બધું છે ને કે આપણે આગળ શીખવાના છે, ઠીક છે. તો તમારે પણ દોસ્તો એ બધું છે ને કે જોવું હોય કે કઈ મેચ છે ને કે કયા નંબર ઉપર છે, આરઆર વચ્ચે જે પીબીકેએસ ની મેચ રમાવાની છે એમાંથી કોણ જીતવાનું છે ને કોણ કોણ સારી રીતે રમવાના છે, ઠીક છે. કે એટલે કે પ્રેડિક્શન આપણે આ વિડીયોમાં પણ દેવાના છે, ઠીક છે. તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું કે તમારા પણ કે પીબીકેએસ વચ્ચે જે આરઆરની મેચ છે અને તમે તમારા મોબાઈલ તે લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરી દઈએ. તો દોસ્તો, હવે આપણે શીખવાના છીએ કે તમારે પણ કે પીબીકેએસ વચ્ચે જે આરઆરની મેચ છે એને તમારે તમારા મોબાઈલથી નથી ને એ પણ લાઈવ જોવું ને એ પણ ફ્રીમાં તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો કઈ રીતે જોવાની છે એ આપણે હવે શીખવી, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમારે કે પ્લે સ્ટોરમાં જઈને કે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે. હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો જીઓ સિનેમા કરીને, ઠીક છે. તમારા પાસે ઓલરેડી હોય તો ઠીક છે, અથવા તો તમે છે ને કે પ્લે સ્ટોરમાં જઈને કે ઇન્સ્ટોલ કરી લેજો, ઠીક છે. હવે ઇન્સ્ટોલ કર્યા બાદ આને આપણે સિમ્પલી ઓપન કરવાની છે. તો આપણે એને ઓપન કરીએ છીએ. આમાંથી કે પીબીકેએસ વચ્ચે જે આરઆરની મેચ રમવાની છે આજે, તમને પણ ખબર છે કે 7:30 વાગે એને આપણે લાઈવ જોતા શીખવાના છે, ઠીક છે. અને એમાં સાથે સાથે કોણ કોણ કેવું રમવાનું છે, કઈ રીતે આખી મેચ થવાની છે, બધું આપણે જોવાના છે, ઠીક છે. તો તમે જોઈશો તો જે કાલ મેચ રમાઈ ચૂકી છે એ પણ તમને જોવા મળશે, ઠીક છે. કાલે જે ડીસી વચ્ચે જે કેકેઆરની મેચ રમાણી, ઠીક છે, એટલે સોરી કે એલએચજીની મેચ રમાણી, ઠીક છે. તમને પણ ખબર છે. તો એમાં ડીસી વોન કર્યું છે, તો બધું તમને જોવા મળે છે, ઠીક છે. તો તમે જોઈશો તો તમને નીચે કે આટલા ઓપ્શન દેખાય છે, ઠીક છે. તમે જોઈશો તો તે એક હોમનો છે, પછી જુઓ તો એક ટાટા આઈપીએલ કરીને તમને એક ઓપ્શન દેખાય છે, ઠીક છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરો છો પછી તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ આવે છે અને પછી તમારે થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરો છો એટલે તમને ત્યાં એક મેચ જોવા મળે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આરઆર વર્સેસ પીબીકેએસ કરીને, ઠીક છે. કે મેચ જોવો તો મેચ નંબર છે 65 કે 65 નંબરની આ મેચ રમાવાની છે. પછી એનો ટાઈમ જોવો તો 7:30 વાગ્યો છે ને પછી તમને લખેલું દેખાતું છે અહીં કે અપકમિંગ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો. તો આને લાઈવ જોવા માટે સિમ્પલી કે આ જેમ તમને જે આ રીતનું દેખાય છે ને, આ રીતનું જે ચોરસ, તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. હવે એની ઉપર આપણે જ્યારે ક્લિક કરીશું તો અત્યારે તમે જુઓ તો આ મેચ છે ને કે મેચનું પ્રિવ્યૂ તમને ખાલી છે ને કે પ્રિવ્યૂ છે ને એ તમને જોવા મળશે, ઠીક છે. તો આ મેચ અત્યારે લાઈવ નથી ચાલતી, ઠીક છે. એના કારણે તમે કે મેચ તમે અત્યારે લાઈવ નહીં જોઈ શકતા છો, ઠીક છે. તમે જોઈ શકો છો. પરંતુ આને તમારે લાઈવ જોવા માટે સિમ્પલી કે તમારે છે ને કે 7:30 વાગે આની ઓપન કરવી પડશે, ઠીક છે. તમે જોવા મળતી છે અહીંયા કે કેટલા કે 7:30 વાગ્યાનો તમને છે ને કે અહીંયા ઓપ્શન દેખાય છે, એટલે કે તમને ટાઈમ દેખાય છે, ઠીક છે. તો અત્યારે તમે આને જેવું ઓપન કરો છો ખાલી એનું પ્રિવ્યૂ દેખાડશે, ઠીક છે. તમે પરંતુ તમારે લાઈવ જોવા માટે સિમ્પલી કે આને છે ને કે તમારે તમને ટાઈમ દેખાય છે કે 7:30 વાગ્યાનો, ત્યારે તમારે આ મેચને ઓપન કરવી પડશે, ઠીક છે. અથવા તો તમે છે ને કે 7:30 વાગ્યા પહેલાં તમે છે ને કે અહીંયા તમને આ રીતનું જે ઓપ્શન દેખાય છે ને, આ રીતનું જે ફ્રેમ દેખાય છે, ઠીક છે. આ રીતનું ઇન્ટરફેસ તમે જોઈ શકો છો આ રીતનું. ત્યારે છે ને તમને કે 7:30 વાગ્યે તમને અહીંયા છે ને કે આરઆર વચ્ચે જ એના પીબીકેએસ તમને અહીંયા જોવા મળશે, ઠીક છે. ને પછી તમે કે વોચ નાવનું જે તમને બટન દેખાય છે એની ઉપર ક્લિક કરીને કે તમે આખી મેચ છે ને કે તમે તમારા મોબાઈલથી અને એ પણ ફ્રીમાં સીમિત તમે જોઈ શકો છો, ઠીક છે. તો દોસ્તો, આ રીતે કે તમારે પણ કે આરઆર વચ્ચે જે પીબીકેએસની મેચ છે એને કે લાઈવ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. અને એ પણ તમારા મોબાઈલથી. તો દોસ્તો, આ રીતે તમારે પણ કે આરઆર વચ્ચે જે પીબીકેએસ એટલે કે પંજાબ કિંગની કે મેચ છે એને લાઈવ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. એને પણ ફ્રીમાં આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા, ઠીક છે. હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે આરઆર વચ્ચે જે પીબીકેએસની મેચ છે ને તમે તમારા મોબાઈલથી તે જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યું તો આવડે જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.